પોતાના ભક્તનો અવાજ સાંભળે છે. અજમલ રાજા સમુદ્રની માલપા ભગવાનને પોકાર કરે છે કે હે દ્વારિકા વાળા, હે અખિલ બ્રહ્માંડના માલિક, આજ જો તમે મારી વારે નહીં આવો ને તો મારું પ્રાણ પણ ખીડું ઉડી જશે. અને તેથી દ્વારિકાનો નાથ કૃષ્ણ પરમાત્મા રાજા અજમલને આકાશવાણી સ્વરૂપે રાજા અજમલને પડકાર કરે છે. અને તેથી દ્વારિકાનો નાથ બોલવા લાગ્યો. પણ હું કીધું છે એને ત્યારે? અરે અત્યારે સમુદ્રની અંદર મારા ભક્ત ડૂબવા લાગ્યા છે. જો હું એમની વારે નહીં જાઉં તો મારા ભક્તને મારી ઉપર વિશ્વાસ થઈ જશે. તો લાવ, મારે મારા ભક્તની વારે જવું છે. મારા ભક્તને તારવા છે, ઉગારવા છે. માટે ભોળાનાથના શ્રાપથી જે મારા શરીરની અંદર બે સુંદરીઓ છે તેમને બોલાવું. શરીરની સુંદરીઓ તમને વિનાવું રે. સાઉન્ડ તમે મારી વાત શરીરની સુંદરીઓ તમને વિનાવું રે. આજે ધની હેરે ભગત મારા ડૂબવા લાગ્યા. લાડીલા ભગત ડૂબ ડૂબ ડૂબવા લાગ્યા. લાવો મારી પાસ શરીરની સુંદરીઓ રાણી આંબડો ને લઈને આવો મારી પાસે. લાડીલા ભગત ડૂબ ડૂબ ડૂબવા લાગ્યા. એ લઈ જાઓ, લઈ જાઓ. સોના રે નોણી રૂપાના બેડ લાયા પો. તમે પાણી ભરવાના
આવી રીતે રાજા અજમલ ભગવાનનો પોકાર સાંભળી ભગવાનને યાદ કરે છે. પણ આ બાજુ બંને સાહેલીઓ તેથી ભગવાનના હોના રૂપાનું બેડું લઈ અને કહેવાય છે ગોમતી ઘાટે પાણી ભરવા જાય છે. અને રાજા અજમલ અચરજ પામે છે કે આહા, દ્વારકાના અધિપતિ એની તો હું લીલા છે સાહેબ. હું સમુદ્રની મારી પાસે ધુબકો માર્યો તો અને આ તો કાંઈક અખિલ બ્રહ્માંડના માનિકની લીલા છે. આવું હું જોઈ રહ્યો છું. અને તેથી રાજા અજમલ એ બે બેનડીઓને પૂછવા લાગ્યા કે લાય લાય હું આ બેનને જરાક પૂછું, પણ પહેલા તો હું એના વર્ણન કરું ને પછી ભગવાનના દર્શન માટે હું રસ્તો માંગુ છું. ત્યારે પરદેશી પંખી તમે મારા વીર જો, આવો માર્ગડો બતાવું દ્વારકાધીશનો. એ ડાબો માં રઘવીરા સામેની દેખાય તે દ્વારકા નગરી છે અને રાય રણછોડ રાજ કરે છે મારા વીર. દ્વારકા નગરીમાં તો